હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન. ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ નજીક આવે એટલે આપણી ઘરે ઊંધિયું બને જ. હવે ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું બનાવીશું. હવે ઊંધિયું બનાવવાની રીત બધાની અલગ હોય છે, પણ આજે હું મારી રીત તમારી સાથે શેર કરવાનું છું, તે પણ કાઠિયાવાડી સ્ટાઇલમાં. તો ઊંધિયું બનાવવા માટે મેં 1 વાડકી વટાણા, 1 વાડકી ગાજર, 1 વાડકી વાલોળ, બીન્સ, સાથે મેં અહીંયા સુરતી પાપડી લીધી છે. સુરતી પાપડીમાં દાણા થોડા અલગ કર્યા છે અને બીજી પાપડી મેં આખી લીધી છે. 1 વાડકી લીલી તુવેરના દાણા છે, સાથે મેં રીંગણ અને ફ્લાવર લીધું છે. અહીંયા તળવા માટે મેં બટાકા, ફ્લાવર, રીંગણ અને 2 કાચા કેળાને મીડિયમ સાઇઝમાં કટ કર્યા છે, તે મેં લીધા છે. હવે ઊંધિયું બનાવવા માટે તમારે જે પણ શાકભાજી લેવા હોય ને તે તમે લઈ શકો છો, અને આમાંથી તમારે કોઈ શાકભાજી ના લેવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બધા શાકભાજીને આપણે બાફી લેવાના છે. અહીંયા વટાણા, તુવેર, ગાજર, સુરતી પાપડી, ફ્લાવર અને કાચા કેળા લીધા છે, તેને પણ બાફી લેવાના છે. તો બધા શાકભાજીને કુકરમાં લઈ લેવાના છે. અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. અડધી ચમચી મીઠું ઉમેરી અને એક જ વિસલ થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે. શાકભાજીને વધારે કૂક નથી થવા દેવાના, ખાલી એક જ વિસલ થાય ત્યાં સુધી બાફી લઈશું. મેથીના મુઠિયા બનાવવા માટે મેં લીલી મેથી લીધી છે, સાથે મેં લસણ લીધું છે. આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું બનાવ્યું છે એટલે મેં લીલું લસણ લીધું છે, પણ જો તમારે લીલું લસણ ના લેવું હોય તો સૂકું લસણ પણ લઈ શકો છો. અડધી વાડકી ચણાનો લોટ, અડધી વાડકી ઘઉંનો કકરો લોટ, અડધી વાડકીથી થોડોક ઓછો રવો ઉમેરવાનો છે. રવો ઉમેરવાથી મુઠિયા છે તે ક્રિસ્પી બને છે. હવે આપણે મસાલા ઉમેરવાના છે. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, 2 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, ગરમ મસાલો ઉમેરવાનો છે અને મોણ માટે 1 ચમચી તેલ ઉમેરવાનું છે અને 1 ચમચી સફેદ તલ ઉમેરવાના છે. હવે બધા મસાલાને સાથે મિક્સ કરી લેવાનું છે. હવે તમે જો લીલી મેથી ધોઈને લીધી હશે તો પાણી ઉમેરવાની જરૂર નથી, પણ અહીંયા મેં લીલી મેથી ધોઈ અને પછી કોરી થઈ ગઈ છે પછી મેં લીધી છે, એટલે આપણે થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું. આપણે જે મુઠિયાનો લોટ બાંધીએ છીએ તે રીતે જ આપણે લોટ બાંધવાનો છે. તો અહીંયા લોટ મેં બાંધી લીધો છે, તો સેમ સાઇઝના મુઠિયા બનાવી લઈશું. મેથીના મુઠિયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગોળ મુઠિયા રાખ્યા છે, પણ જો તમારે આ રીતે ઓવલ શેપમાં રાખવા હોય તો પણ તમે રાખી શકો છો, પણ આજે આપણે ગોળ મુઠિયા બનાવીએ છીએ એટલે બધાને ગોળ શેપ આપી દઈશું. તો અહીંયા આપણા મેથીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે મુઠિયાને તળી લેવાના છે. તો તેલ ગરમ થઈ જાય પછી આપણે મુઠિયાને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે મુઠિયાને તળી લઈશું. ઊંધિયું બનાવવાની રીત બધાની અલગ હોય છે. ઊંધિયું બનાવવામાં સુરણ અને રતાળું એડ કરતા હોય છે, પણ આજે મેં સુરણ અને રતાળું એડ નથી કર્યું, કેમ કે અમારા ઘરમાં સુરણનો ટેસ્ટ નથી ફાવતો એટલે મેં એડ નથી કર્યું. પણ જો તમને સુરણ એડ કરવું હોય કે રતાળું પણ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે મેથીના મુઠિયા છે તે થોડાક એવા તળાઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આજે આપણે જે મુઠિયા બનાવ્યા છે તેમાં મીઠા સોડા એડ નથી કર્યા, છતાં પણ આપણા મુઠિયા ક્રિસ્પી બનશે અને એકદમ સોફ્ટ બનશે. અને તમે જોઈ શકો છો કે મુઠિયા બનાવીએ છીએ અને તળીએ છીએ ત્યારે આ રીતે ક્રેક આવે તો તે મુઠિયા પરફેક્ટ છે. અહીંયા આપણા બધા જ મુઠિયામાં થોડી ક્રેક આવી છે એટલે આપણે સોડા એડ નથી કર્યા, છતાં પણ આપણા મેથીના મુઠિયા છે તે ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે વેજીટેબલને પણ તળી લેવાના છે. અહીંયા મેં શક્કરિયા, ફ્લાવર, બટાકા અને 1 કેળાને મીડિયમ સાઇઝમાં ચોપ કર્યું છે તેને પણ તળી લેવાના છે. અહીંયા શાકભાજીને વધારે નથી તળવાના, થોડાક 60% જેટલા શાકભાજીને તળી લેવાના છે. તો મીડિયમ ગેસ પર આપણે બધા શાકભાજીને તળી લઈશું. હવે તમે ઊંધિયું બનાવવા માટે સુરણ કે રતાળું લેતા હોય ત્યારે તેને પણ તળી લેવાના છે. હવે સુરણને તળીએ છીએ ત્યારે થોડું ચીકાશ પડતું હોય છે, એટલે બધા શાકભાજી તળાઈ જાય પછી જ તમારે સુરણને તળવાનું છે. શાકભાજી ભેગું સુરણને નથી તળવાનું, તે વાતનું તમારે ધ્યાન રાખવાનું. તો અહીં આપણા 60% જેટલા શાકભાજી છે તે તળાઈ ગયા છે. તો આપણે શાકભાજીને એક પ્લેટમાં લઈ લેવાના છે. તમે જોઈ શકો છો કે આપણે શાકભાજી તળીએ છીએ તો તેનો કલર સરસ આવે છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે. તો અહીં આપણા શાકભાજી તળાઈ ગયા છે, તો શાકભાજીને એક પ્લેટમાં લઈ લઈશું. આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું બનાવીએ છીએ ત્યારે મુઠિયા તળાઈ ગયા છે, સાથે શાકભાજી પણ તળાઈ ગયા છે. પણ હવે રીંગણ ભરવાનો સ્પેશિયલ મસાલો બનાવવાનો છે અને આ ઊંધિયાનો મસાલો પણ બનશે. તો અહીંયા 2 ચમચી સફેદ તલ લેવાના છે, અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સાથે 2 ચમચી ખાંડ લેવાની છે. અહીંયા મેં 7 થી 8 લસણની કળી, 2 લીલા મરચાં અને આદુના ટુકડા લીધા છે.
3 મોટી ચમચી સિંગદાણા લીધા છે. અહીંયા મેં ડ્રાય કોકોનટ ડ્રાય ટોપરું લીધું છે, પણ જો તમારી પાસે ટોપરું હોય તો તમે લઈ શકો છો. સાથે લીલા ધાણા લીધા છે. લીલા ધાણાને બી દાંડી સાથે લીધા છે. અડધો લીંબુનો જ્યુસ લેવાનો છે. હવે આપણે બધા મસાલાને અધકચરા ક્રશ કરી લેવાના છે. અહીંયા મેં લસણ, મરચું અને આદું લીધું છે. તેની સાથે સિંગદાણા ઉમેરી લેવાના છે અને અધકચરા ક્રશ કરી લેવાના છે. અહીંયા પાણી નથી ઉમેરવાનું, આપણે અધકચરું જ ક્રશ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે લસણ અને સિંગદાણા અધકચરા ક્રશ થઈ ગયા છે. તો એ બધા મસાલા મિક્સર જારમાં ઉમેરી લેવાના છે. અહીંયા 2 ચમચી સફેદ તલ લીધા છે, તે ઉમેરી લઈશું. સાથે મસાલા ઉમેરી લેવાના છે અને ડ્રાય કોપરું લીધું છે તે પણ ઉમેરી લેવાનું છે. લીલા ધાણા ઉમેરી લઈશું. લીંબુનો રસ ઉમેરી અને મસાલો રેડી કરી લઈશું. તો અહીંયા આપણો રીંગણમાં ભરવાનો મસાલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. અહીંયા 2 બટાકા, 3 રવૈયા લીધા છે અને સાથે મેં 1 કેળાને પીસ લીધો છે. રવૈયામાં વચ્ચે કટ લગાવવાનો છે અને મસાલો રવૈયામાં ભરી દેવાનો છે. તે જ પ્રમાણે કાચા કેળાના વચ્ચે કટ લગાવવાની છે અને તેમાં પણ મસાલો ભરી દેવાનો છે. અહીંયા મેં 2 બટાકા લીધા છે. 2 બટાકામાં વચ્ચેથી કટ લગાવવાનું છે અને તેમાં પણ આપણે મસાલો ભરી દઈશું. તો હવે આપણે ઊંધિયું બનાવીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું બનાવીશું. તો ઊંધિયું બનાવવા માટે પેનમાં 2 કપ તેલ લેવાનું છે. હવે ઊંધિયું બનાવીએ ત્યારે તેલ વધારે લેવાનું છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. તમાલપત્ર અને ખડા મસાલા લેવાના છે. ખડા મસાલામાં તજ, લવિંગ અને ઇલાયચી લીધું છે. અહીંયા મેં લીલું લસણ લીધું છે. લીલું લસણ ચોપ કરી અને તેને ઉમેરી લેવાનું છે. તમારે લીલું લસણ ના લેવું હોય અને સૂકું લસણ લેવું હોય તો પણ લઈ શકો છો, પણ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું બનાવીએ છીએ એટલે મેં લીલું લસણ લીધું છે. લીલું લસણ વધારે લેવાનું, તેનાથી ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. અહીંયા 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું છે. કાશ્મીરી મરચું ઉમેરવાથી ઊંધિયાનો કલર સરસ આવે છે અને આપણે વધારે સ્પાઇસી નથી રાખતા એટલે 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું છે. 2 મીડિયમ સાઇઝના ટામેટાને ચોપ કરે છે તે ઉમેરી અને સાતરી લેવાના છે. હવે ટામેટા સોફ્ટ થઈ જાય અને પ્યુરીમાંથી તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે સાતરવાનું છે. એટલે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે અહીંયા લસણ અને ટામેટા સરસ એવા કૂક થઈ ગયા છે અને તેમાંથી તેલ અલગ થઈ ગયું છે. તો એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે જે મસાલો બનાવ્યો હતો તેની પેસ્ટ ઉમેરી લેવાની છે અને પેસ્ટને પણ સાતળવાની છે. અહીં આપણે બીજા મસાલા કોઈ એડ નથી કરવાના. જે અલગથી પેસ્ટ બનાવી છે તે જ ઉમેરી અને સાતળવાની છે. તેનાથી પણ ઊંધિયાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા મેં પેસ્ટ એડ કરી છે છતાં પણ તેલ છે તે અલગ તરી આવ્યું છે. તો એકવાર સારી રીતે હલાવી લેવાનું છે. હવે આપણે કુકરમાં શાકભાજી બાફવા મૂક્યા હતા તેને એક બાઉલમાં લઈ લેવાના છે. અહીં આપણા પ્યુરી પણ સરસ એવી શેકાઈ ગઈ છે, તેમાંથી તેલ અલગ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે તેલ અલગ તરી આવ્યું છે એટલે આપણી ટામેટા અને લસણ છે તે સરસ એવા શેકાઈ ગયા છે. તો આપણે કુકરમાં જે શાકભાજી બાફીને રાખ્યા હતા તેને પેનમાં ઉમેરી લેવાના છે અને સાઈડથી મિક્સ કરી લેવાનું છે. શાકભાજીને વધારે ના બફાઈ જાય તે વાતનું ધ્યાન રાખવાનું. ખાલી એક જ વિસલ થાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. અહીંયા શાકભાજી બફાઈ ગયા છે. શાકભાજી બફાઈ ગયા છે અને તેને પેનમાં ઉમેરી અને સાઈડથી મિક્સ કરી લેવાનું છે. તળેલું શાકભાજી છે તેને પણ પેનમાં ઉમેરી લેવાનું છે. આપણે શક્કરિયા, બટાકા, રીંગણ અને ફ્લાવરને તળી લીધા હતા તે ઉમેરી લેવાના છે. તમે રતાળું લીધું હોય તો પણ તમારે અહીંયા તળીને ઉમેરી લેવાનું છે. સાથે સુરણને પણ તળીને ઉમેરી લેવાનું છે જો તમે ખાતા હોય તો. હવે જે ભરેલા રવૈયા, ભરેલા બટાકા અને કાચા કેળાને ભર્યા છે તેને પેનમાં ઉમેરી લેવાના છે. ઉપરથી થોડો મસાલો સ્પ્રિંકલ કરી લેવાનો છે અને એકવાર સાઈડથી મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે થોડું પાણી ઉમેરવાનું છે. જે શાકભાજી આપણે બાફ્યા છે તે પાણી છે તે ફેંકી નથી દેવાનું. તે જ પાણી પેનમાં ઉમેરી લેવાનું છે અને સાઈડથી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે ઢાંકણ ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈશું. અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું બનાવવું છે ત્યારે તેની ગ્રેવી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે અડધી ચમચી લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. મીઠું વધારે નથી ઉમેરવાનું કેમ કે મૂઠિયામાં મીઠું એડ કર્યું છે. સાથે શાકભાજી બોઇલ કર્યા હતા તેમાં પણ મીઠું એડ કર્યું છે અને મીઠું છે તે ધ્યાનથી ઉમેરવાનું. હવે 1 ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે અને સાઈડથી મસાલાને મિક્સ કરી લેવાના છે. હવે મસાલા ઉમેરી અને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે ચડવા દઈશું એટલે મસાલાની ફ્લેવર છે તે ઊંધિયામાં આવી જશે. ફ્રેન્ડ્સ, હવે જે મેથીના મૂઠિયા તળીને રાખ્યા હતા તેને પેનમાં આ રીતે મૂકી દેવાના છે અને ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું.
તો આપણું કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું બનીને તૈયાર થઈ જશે. અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે તેલ અલગ તરી આવ્યું છે, એટલે આપણું ઊંધિયું છે તે બનીને તૈયાર થઈ ગયું છે. હવે ઊંધિયું બનાવવું ને તે દરેકની અલગ રીત હોય છે. આજે મેં મારી રીત તમારી સાથે શેર કરી. આજે હું કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું બનાવવું છે એટલે મેં લીલું લસણ લીધું છે. અહીંયા ઊંધિયું બનાવવામાં રતાળું અને સૂરણ આવતું હોય છે, પણ મેં રતાળું અને સૂરણ નથી એડ કર્યું, કેમ કે ઊંધિયું બનાવવું ને તે એમાં તમને જે પણ શાકભાજી ભાવતા હોય, તમારા બાળકોને, તમારા ફેમિલીમાં જે પણ શાકભાજી ભાવતા હોય તે તમે લઈ શકો છો. અને આમાંથી તમારે કોઈ એક શાક ના ફાવતું હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. શિયાળાની સિઝન છે એટલે એકદમ ફ્રેશ અને તાજા શાકભાજી મળતા હોય છે. અને ઊંધિયું છે તે શિયાળામાં જ બનતું હોય છે, અને તે પણ સ્પેશિયલ ઉત્તરાયણમાં ઊંધિયું છે તે બનતું હોય છે. હવે ઉત્તરાયણ નજીક આવે ને એટલે આપણા ઘરમાં ઊંધિયું 1 કે 2 વાર બનતું જ હોય છે. અમારા ઘરમાં તો ઊંધિયું ભાવે છે એટલે 1-2 વાર હું ઊંધિયું બનાવું છું. અને આજે આપણે પેનમાં ઊંધિયું બનાવ્યું છે, પણ જો તમારે કુકરમાં ઊંધિયું બનાવવું હોય તો પણ બનાવી શકો છો. તે પણ તેટલું ટેસ્ટી જ લાગે છે. તો અહીં આપણું કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તમારે ગુજરાતી સ્ટાઇલ ઊંધિયું બનાવવું હોય તો પણ બનાવી શકો છો, અને ઓછા સમયમાં કુકરમાં બનાવવું હોય ને તો પણ તમે બનાવી શકો છો. તો અહીં આપણું ગરમા ગરમ ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. હવે ઊંધિયું હોય તો તેની સાથે પૂરી ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે. પણ જો તમારે પૂરી સાથે સર્વ ના કરવું હોય તો રોટલી કે નાન સાથે પણ સર્વ કરી શકો છો. પણ આજે મેં પૂરી બનાવી છે, કેમ કે પૂરી સાથે જ ઊંધિયાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. તો ગરમા ગરમ પૂરીને પણ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું અને ગરમા ગરમ પૂરીને મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કરી છે. તો તમને આજની મારી ઊંધિયાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. આ ઊંધિયું છે તે બહુ સરસ બને છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય, હેપી ઉત્તરાયણ.